સાથે જ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા. નિપુણજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં સર એક વ્યૂ સમજીએ, એક સ્ટેટ ઇલેક્શનની માર્કેટમાં જે અત્યારે અસર જોઈ રહ્યા છે, મહારાષ્ટ્રમાં મહાયુતિની મહાવિક્ટરી અને એ જે માર્કેટ સેલિબ્રેટ કરી રહ્યું છે, શુક્રવારથી જે એક અનુમાન હતું એને લીધે જે છે માર્કેટમાં આપણને ખાસી રિકવરી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. કઈ રીતે જાણવા એ માગીશ કે એક રાજ્યના જે પરિણામ આવ્યા છે ચૂંટણીના, એનું આટલું મહત્વ માર્કેટ માટે, કઈ રીતે તમે આનું ઇમ્પોર્ટન્સ એક જોઈ રહ્યા છો? સો આઈ થિંક ક્લિયરલી મહારાષ્ટ્રના ઇલેક્શનનું મહત્વ ઘણું જ હતું અને આટલી મોટી મેજોરિટીથી જ્યારે કોઈ બી પાર્ટી ફરીથી જીતે છે તો ઓબ્વિયસલી જ્યારે એ સ્ટેટ સૌથી મોટું ઇન્ડિયાનું સ્ટેટ છે, વન ઓફ ધ હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુટર્સ જીડીપીનું છે, એનાથી ઘણી પોલિટિકલ ઇક્વેશન્સ ચેન્જ થઈ જાય છે ગ્રેજ્યુઅલી રાજ્યસભામાં, લોકસભામાં. એને કારણે આ ઇલેક્શનનું મહત્વ ઘણું હતું અને આટલી મોટી જીત થઈ એના પછી માર્કેટમાં સેન્ટિમેન્ટ એક ડેફિનેટલી બદલાતું આપણે જોઈએ છીએ શુક્રવારની રેલી પછી. આઈ થિંક મહત્વનું એ છે કે સેન્ટિમેન્ટ ઓબ્વિયસલી ઘણું બોયન્ટ થયું છે. ફંડામેન્ટલ્સમાં બહુ ફેરફાર નથી થયો. જે ઓવરઓલ ફંડામેન્ટલ્સ જેને કારણે આપણે એક સારું એવું પ્રોફિટ બુકિંગ જોયેલું એફઆઈઆઈઝનું, એમાં બહુ મોટો બદલાવ નથી આવતો. ઓફકોર્સ જે યુએસ માર્કેટ્સમાં આટલી મોટી રેલી ચાલી રહી છે ટ્રમ્પના ઇલેક્શનના કારણે, એના જે બેનિફિટ્સ ઇન્ડિયાને મળશે, ઇન્ડિયન ઇકોનોમીને મળશે, એ એક પોઝિટિવ ડેફિનેટલી છે અને એને કારણે આપણે હજી સેન્ટિમેન્ટ સુધરતું જોઈએ છે. ઇન્ટરેસ્ટ રેટ્સમાં પણ આશા છે કે એટલીસ્ટ યુએસમાં હજી એક ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે. એ એક્સપેક્ટેશન્સના કારણે આપણે બ્રોડલી સ્ટોક માર્કેટ્સને પણ બોયન્ટ જોઈએ છે. એટલે ઓવરઓલ જે બી ફેક્ટર્સ ઘણા બધા આપણે જોઈએ છે અત્યારે, જે ઇલેક્શન્સના હોય કે યુએસના હોઈએ કે કંટ્રોલ્ડ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ, કોમોડિટી પ્રાઇસીસ છે, એમાં કોઈ મોટો ઉછાળો નથી આવ્યો. એ બધા પોઝિટિવ ફેક્ટર્સને કારણે ક્લિયરલી સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ થયું છે. પણ આઈ થિંક એટ હાયર લેવલ્સ એટ ધ સેમ ટાઈમ બની શકે છે કે પ્રોફિટ બુકિંગ આવી શકે. એફઆઈઆઈનું જે આપણે વેચાણ જોયું છે, જે 1 લાખ કરોડની ઉપર 1,20,000 કરોડનું ઓલમોસ્ટ જે વેચાણ જોયું છે, એ ઓન ધ વન સાઇડ સારી રીતે એબ્ઝોર્બ થયું છે. પણ એટ હાયર લેવલ્સ આશા બની શકે છે કે એ લોકો હજી પણ સેલિંગ કરી શકે છે આગળ જઈને. તો એક વ્યૂ જે જોઈ રહ્યા છે. સાથે સર એ સમજીએ કે ઇન્ફ્રા સ્પેસમાં કેપેક્સ મોમેન્ટમને લીધે પણ એક ફોકસ બનતું દેખાશે, કારણ કે મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં જે રીતે એક નવા પ્રોજેક્ટ્સ ઇન્ફ્રા રિલેટેડ જે ખાસ એક ફોકસ રહેવાનું છે, લાઈક કોસ્ટલ રોડ છે, મેટ્રો છે, નવી મુંબઈ એરપોર્ટ છે, આ બધા પ્રોજેક્ટ્સ છે, જીડીપી ગ્રોથને લઈને કઈ રીતે એક મહત્વ જોવો છો અને ત્યાં કઈ રીતે એક ડેવલપમેન્ટ હવે આવી શકે છે? સો આ વર્ષમાં આપણે જો જોઈએ ફાઇનાન્શિયલ યર 24-25માં જોઈએ તો ઓવરઓલ ઇલેક્શન, પાર્ટલી લોકસભા ઇલેક્શનને કારણે કે અધરવાઇઝ ઓવરઓલ સેન્ટ્રલ સ્પેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું થોડું ઘટ્યું હતું. ગ્રેજ્યુઅલી આ બધા એક ઇલેક્શન, સેન્ટ્રલ ઇલેક્શન પતી ગયા પછી ને 2-3 મોટા સ્ટેટના ઇલેક્શન પતી ગયા પછી હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્પેન્ડ પાછું રિવાઇવ થવું જોઈએ અમારા હિસાબે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડનું આપણે પાછલા થોડા વર્ષોમાં ડેફિનેટલી જોયું છે કે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે ઇકોનોમી ઉપર. અને મહારાષ્ટ્રમાં જ્યારે આટલું મોટું સ્ટેટ હોય અને એમાં આટલું વધારે કેપેક્સનું સ્પેન્ડિંગ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્પેન્ડિંગ થાય, તો એક ઓવરઓલ સ્ટેટમાં પણ અને બ્રોડ ઇકોનોમીમાં પણ, વેધર ઇટ ઇઝ જીએસટી કલેક્શન્સ કે ડિરેક્ટ ટેક્સ કલેક્શન્સ કે સ્ટોક માર્કેટના વોલ્યુમ્સને કારણે જીએસટી કલેક્શન્સ, એસટીટી કલેક્શન્સ ને બધું આવતું હોય છે. એ પોઝિટિવ ઇફેક્ટ ડેફિનેટલી આપણે આગળ જઈને જોઈશું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, વેધર ઇટ ઇઝ સેટિંગ અપ ન્યૂ ફેક્ટરીઝ એન્ડ પ્રોજેક્ટ્સ કે પછી જે રીતે બ્રોડ આખા સ્ટેટમાં કે આઈ વુડ એક્સપેક્ટ ધીરે ધીરે સેન્ટ્રલ સ્પેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ પાછું રિવાઇવ થઈને જે ઇમ્પેક્ટ આપણે કેપેક્સ પર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બ્રોડલી જોયેલો, પીએસયુઝ ના ઓર્ડર બુક ઉપર, એક્ઝિક્યુશન ઉપર, એનો પોઝિટિવ ઇફેક્ટ આપણે ગ્રેજ્યુઅલી પાછળ આગળ જઈને જોઈશું. અને સર રિયલ એસ્ટેટ માટે પણ કઈ રીતે, કારણ કે આજે જે રીતે માર્કેટમાં ગેપ અપ ઓપનિંગ થયું છે, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ હોય કે કંપનીઓમાં જે જબરદસ્ત મજબૂતી, મુંબઈ બેઝડ રિયલ એસ્ટેટ કંપનીઓ માટે તો એક અનુમાન હતું જ કે આજે એક જોરદાર મજબૂત શરૂઆત બતાવે, ઓવરઓલ સેક્ટરમાં આજે તેજી આવી છે. તો આ એક સેશનની આપણે વાત કરી, પરંતુ અહીંયા કઈ રીતે અસર જોઈ રહ્યા છો અને સમય જોઈ રહ્યા છો રિયલ એસ્ટેટ માટે તમે?
સો રિયલ એસ્ટેટના સર્ટન પોકેટ્સ છે જ્યાં આપણે સારું એવું પ્રોગ્રેસ જોયો છે. આખા દેશમાં જરૂરી નથી કે રિયલ એસ્ટેટનો માં ઓવરઓલ ઘણો સારો પ્રોગ્રેસ થયો હોય, પણ આપણે મેટ્રોઝમાં ખાસ કરીને જોઈએ કે સધર્ન સિટીઝમાં, બેંગ્લોરમાં જોઈએ કે ચેન્નાઈમાં જોઈએ, ત્યાંના જે ડેવલપર્સ છે કે પછી ત્યાં જેટલું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બોથ રેસિડેન્શિયલ અને કમર્શિયલ, ઓફકોર્સ મેટ્રોઝમાં આપણે મુંબઈ અને દિલ્હીને બી, ગુરગાંવને બી ગણી શકાય છે. એ બધા સિટીઝમાં જેટલી ડિમાન્ડ બોથ રેસિડેન્શિયલ અને કમર્શિયલની થઈ રહી છે, એટ ધ સેમ ટાઈમ વેરહાઉસિંગની જેટલી ડિમાન્ડ વધી રહી છે, એને કારણે આઈ થિંક રિયલ એસ્ટેટમાં ઓબ્વિયસલી ઓપોર્ચ્યુનિટી છે ગ્રોથની. જાણવાનું એ મહત્વનું છે કે ફક્ત હાઈ વેલ્યુ પ્રોપર્ટીઝ કે પ્રીમિયમ પ્રોપર્ટીઝ વેચાય છે કે લોઅર વેલ્યુ પ્રોપર્ટીઝ પણ વેચાય છે. અત્યારે જે આપણે જોયું છે એમાં પ્રીમિયમ પ્રોપર્ટીઝ નું વેચાણ ઘણું વધારે છે, એનો ફાળો ઘણો વધારે છે એઝ કમ્પેર્ડ ટુ લોઅર કોસ્ટ પ્રોપર્ટીઝ. પણ આઈ થિંક જે રીતે ઓવરઓલ હાઉસિંગ માર્કેટ અને કમર્શિયલ કન્સ્ટ્રક્શન માર્કેટ જે રીતે પ્રોગ્રેસ થઈ રહ્યું છે, આઈ થિંક રિયલ એસ્ટેટ માર્કેટને નોટ જસ્ટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે એક રિયલ એસ્ટેટના રૂલ્સ રેગ્યુલેશન્સ FSI માં બદલાઈ શકે છે મહારાષ્ટ્રમાં કે બીજા સ્ટેટ્સમાં, પણ ઓવરઓલ આઈ થિંક આપણે સેલ્સ કન્સિસ્ટન્સી સારી જોઈ છે રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં, મેટ્રોઝમાં ખાસ કરીને, અને એ આઈ થિંક જળવાઈ રહેશે આગળ જઈને પણ. ડેફિનેટલી. નિપુણ સર, છેલ્લે જાણીએ કે હવે જે રીતે માર્કેટમાં આપણે સતત એક સેક્ટર રોટેશન જોતા હોઈએ છીએ, હવે પરિણામ બાદ કઈ થીમ તમને લાગી રહ્યું છે, કઈ સ્પેસ લાગી રહ્યું છે કે ત્યાં એક વધારે ફોકસ જે છે એ આવનારા સમય માટે એક રાખવું જોઈએ, એ સેક્ટર માટેનો એક વ્યૂ લઈએ છેલ્લે? સો આઈ થિંક આપણે ધ્યાનમાં એ ક્લિયરલી રાખવાની જરૂર છે. લાઈક આઈ સેડ, ફંડામેન્ટલ્સમાં બહુ ફેરફાર થયો નથી. રિઝલ્ટ જે સપ્ટેમ્બર ક્વાર્ટરના બહુ સારા નહોતા આવ્યા, એ ધ્યાનમાં ખાસ કરીને રાખવાની જરૂર છે. પણ જે રિઝલ્ટ સારા આવ્યા હતા કે મેનેજમેન્ટ કોમેન્ટ્રી સારી હતી, એમાં ઓબ્વિયસલી ઓપોર્ચ્યુનિટી દેખાય છે. PSU બેંક્સમાં આપણે જોઈએ તો સારું એવું રેઝિલિયન્સ હતું. આપણે ઓવરઓલ NBFC માર્કેટમાં જેટલા પ્રોવિઝન્સ જોયેલા કે માઇક્રો ફાઇનાન્સમાં પ્રોવિઝન જોયેલા, એની કમ્પેરિઝનમાં PSU બેંક્સના કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સના રિઝલ્ટ ઘણા વધારે સારા હતા. સો આઈ થિંક એ સ્પેસ એક ક્લિયરલી પોઝિટિવ જોઈ શકાય છે. એટ ધ સેમ ટાઈમ જે રિઝલ્ટ્સમાં એ દેખાયું કે ડિફેન્સ કંપનીઝ છે એની ઓર્ડર બુક વધતી જ જાય છે, રિઝલ્ટ પ્રોફિટેબિલિટી બી સારી આવે છે, એક્ઝિક્યુશન બી સુધરતું જાય છે, અને એ બધી કંપનીઝમાં સારું એવું હાયર લેવલથી સેલિંગ આવેલું કે પ્રોફિટ બુકિંગ આવેલું, એટલે એમાં જ્યાં વેલ્યુએશન્સ ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય એમાં ક્લિયરલી ફોકસ કરી શકાય છે. અને આ રીતે મોટા સ્ટેટ્સમાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ થઈ શકે, કેપેક્સ સ્પેન્ડિંગ થઈ શકે, એવી કંપનીઝ પર ક્લિયરલી ફોકસ કરી શકાય છે. એટલે આ થોડા સેક્ટર્સ છે જ્યાં ઓપોર્ચ્યુનિટી આગળ જઈને સારી બની શકે છે. નિપુણજી, ઘણી ચર્ચા તમારી સાથે કરી અને ઘણા વ્યૂઝ તમે શેર કર્યા સેક્ટર સ્પેસિફિક FISના નંબર્સ પર અને ઓવરઓલ માર્કેટ પર. થેન્ક યુ સર, અમારી સાથે જોડાય અને ખાસ આપના વ્યૂઝ તમે શેર કર્યા. થેન્ક યુ. તો એ સાથે જ